મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓ દ્વારા જૂનાગઢની જનતાને એક પ્રતિજ્ઞાપત્રના માધ્યમ દ્વારા લોકો કોંગ્રેસને જૂનાગઢની જનતાને 5 વર્ષ માટે સેવા કરવાની આ મહાનગરપાલિકામાં જો સેવા આપવા માટેની તક આપવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા શું કરવામાં આવશે, શું કામગીરી કરવાની થાય છે, છેલ્લા ભાજપના 20થી 22 વર્ષના વહીવટી શાસનમાં કેવું કામ થયું છે, કેવું નથી થયું, કેવા પ્રકારનું કરવામાં આવ્યું છે અને શું નથી કરવામાં આવ્યું, ત્યારે અમે આ નરસૈયાની નગરી જૂનાગઢમાં કેટલાય વર્ષોથી જે ભાજપમાં ભ્રષ્ટ શાસનથી શહેરને શું મળ્યું, શું નથી મળ્યું, શું થયું, કેવું થયું અને શું નથી થયું તે જૂનાગઢની જનતા સારી રીતે જાણે છે। ત્યારે આવી રહેલ આ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષ તરીકે અમે શું કરીશું, કઈ રીતે કરીશું તે વાત અમે જૂનાગઢની દેવતુલ્ય જનતા સમક્ષ એક એગ્રીમેન્ટના સ્વરૂપે આવ્યા છીએ અને આગામી 5 વર્ષ માટે અમારા અને તમારા વચ્ચે જૂનાગઢની જનતા વચ્ચેનો આ એગ્રીમેન્ટ ગણાશે। એમાં 15 વોર્ડમાં 15 પ્રતિજ્ઞાના માધ્યમથી જે છેલ્લા 22 વર્ષથી ભાજપના વહીવટી શાસનથી જૂનાગઢની જનતા જે ત્રાહિમામ પોકારી ગઈ છે અને ભાજપ દ્વારા જે પોતાના દર ચૂંટણીમાં સંકલ્પ પત્રો જાહેર કરે છે અને એ જાહેર કર્યા પછી એનો અમલ કરવામાં આજની તારીખે નથી આવ્યો અને ફરી વખત ભાજપ દ્વારા જે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો છે એ જ બાબતોનું 2019માં નથી થયું, 2011માં સંકલ્પ પત્રમાં જે જાહેરાત કરી હતી એનું અમલીકરણ નથી થયું, એનું જ પાછું આ વખતના સંકલ્પ પત્રમાં પુનરાવર્તન થયું છે। એ વાતને હું દોહરાવતો નથી, પણ અમે શું કરીશું એ પ્રતિજ્ઞા નંબર 1 જે છે એ તમામ એપાર્ટમેન્ટની અંદર 12 માળના એપાર્ટમેન્ટમાં પણ ફોર્સથી પાણી પહોંચી શકે એ પ્રકારની વ્યવસ્થા અને પાઇપલાઇન નાખવાનું અમે નક્કી કર્યું છે। ડીંબાવાડી, ઝાંઝરડા, દોલતપરા, ખામધોળ ઓવરહેડ ટાંકી બનાવીને પાણી સપ્લાય પૂરેપૂરું થાય એ પ્રકારની વ્યવસ્થા, ભૂગર્ભ ગટરની કામગીરી ઝોન વાઇઝ, ફેઝ વાઇઝ કેવી રીતે ગ્રેવિટીથી વાળી બનાવવાનું અલગથી પ્લાનિંગ કરીશું, દરેક રોડને જોબ નંબર આપીશું અને ટ્રી મિક્સર મશીનરીથી સીસી રોડના કામ કરીશું જેથી ગુણવત્તાવાળા કામ થાય। અને ત્યારબાદ પ્રતિજ્ઞા નંબર 4માં વોર્ડ વાઇઝ નાની પાર્ક, દાદી પાર્ક, મામી પાર્ક આ પ્રકારના પાર્કોનું સુવિધા ઊભી કરવામાં આવશે। શિવાજી મહારાજ, રાણા પ્રતાપ, જ્યોતિબા ફૂલે, વેલનાથજી, પરશુરામજી, ભગતસિંહજી, પૂર્વ કમિશનર આર કે પાઠક અને સ્વતંત્રતા સેનાનીઓ જે છે એના નામની સ્મૃતિ વીરોની સ્મૃતિમાં પ્રતિમાઓ દ્વારા મૂકવામાં આવશે। શહેરમાં વસતા વિદ્યાર્થીઓને ધોરણ 1થી લઈ તમામ ડિગ્રી કોર્સમાં જે કાંઈ 1થી 5 સુધીમાં પ્રથમ આવશે એને પ્રોત્સાહન કરીશું। સ્વિમિંગ પુલનું નવું નિર્માણ કરીશું। બેડમિન્ટન, કેરમ, ચેસ જેવી આધુનિક ઇન્ડોર ગેમ્સ માટે સ્ટેડિયમ સાથે તેટલી જ સંખ્યામાં આધુનિક જીમ બનાવશું। 4 જેટલી બોક્સ ક્રિકેટની સુવિધા સાથે વિનામૂલ્યે 4 જેટલી ક્રિકેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સેવા શરૂ કરીશું। શહેરમાં આવતા પ્રવાસ